હેલો ફ્રેન્ડ્સ, આપણે આઈફોન એપ્લિકેશન ડેવલપ કરતી કંપનીમાં લગભગ બધાને એકથી વધારે ડિવાઇસ હોય છે. મારે ફોર એક્ઝામ્પલ 4 ડિવાઇસીસ છે અને 12 ડેવલપર્સ આખો દિવસ આઈફોન એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવા માટે ડિવાઇસ એક્સચેન્જ કરતા હોય. પ્લસ જે કેબલ છે એ લગાડીને કાઢવામાં એક બહુ મોટો પ્રોબ્લેમ આવતો હોય છે, જેમાં વાયર તૂટી જાય છે અને આ ટાઈપની લીકેજીસ થઈ જાય છે. એકચ્યુઅલી વાયર આખું ચાલુ હોય છે, પણ હવે આની પર નોર્મલી આપણે ટેપ લગાડી દઈએ, પણ ટેપ લગાડવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. એક સરસ સિમ્પલ અને આ લેવા જઈએ ત્યારે બહુ કોસ્ટલી હોય છે, એપલના સ્ટોરમાંથી જ લેવો પડે છે. એટલે આપણે એક સિમ્પલ એક સોલ્યુશન કાઢેલો છે અને બહુ સસ્તો સોલ્યુશન કાઢેલો છે અને એકદમ ટકાઉ છે. હાર્ડ ડિસ્કનો કોઈ પણ ખરાબ થઈ ગયેલો કેબલ આ ટાઈપનો અથવા નોર્મલી અમે વેચાતો ફોર એક્ઝામ્પલ લઈ લીધો છે અને લગભગ 60 રૂપિયામાં મને આખો કેબલ આ મળી જતો હોય છે. અથવા કોઈ પણ હાર્ડવેર જે તમારે સપ્લાય કરતા હોય એની પાસે આવો ખરાબ થઈ ગયેલો કેબલ હોય એ એક જોશે. પ્લસ આ ટાઈપની વાયર લગાડવાની જેને કોલર્સ કહીએ છે, નોર્મલી કોઈ પણ ઇલેક્ટ્રોનિક શોપમાં અથવા ઇલેક્ટ્રિક જે આ ફિટિંગ કરતા હોય એ લોકો આ વાયર ફિટિંગ કરવાની આ કોલર અને એક કાતર આટલાથી આપણે એને સોલ્યુશન કરી શકીએ. સૌથી પ્રથમ આપણે પહેલાં એક નાનકડો પીસ લઈ લઈએ આ ટાઈપનું આની અંદરથી, અને આપણે આની પર આ લગાડીને બે કોલર અહીંયા લગાડી દેવાના છે. એટલે હું આની સાઇઝ છે અડધી કરી નાખું છું અહીંયા. આ થઈ ગયું. પછી આ જો નજીકથી હું તમને બતાવું કેવી રીતે કરવાનું. આ વાયરને આપણે અહીંયા રાખીએ, આ જે હાર્ડ ડિસ્કનું કેબલ છે એને, અને વ્યવસ્થિત અહીં દબાવી દઉં છું હું એકદમ. પછી આને રોલ કરી નાખું છું આની પર. જ્યારે રોલ કરી લઉં ત્યારે આ સાઈડ ઉપર ખાસ કરીને દબાવી દઉં છું અને આ નીચે સાઈડ એને એકદમ વ્યવસ્થિત ફિટ કરી દઉં છું. બરાબર. આમ જરૂર ના હોય તો પાછું ખોલીને પછી આપણે એને પાછું એક વખત કરી લઈએ. આ થઈ ગયું. પછી હું આ એક કોલર લઉં છું, આ કોલરને અહીંયા લગાડીને અને વ્યવસ્થિત ખેંચી લઉં છું. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આ કોલર આપણે પેરેલલ રાખીએ એટલે હાથમાં ના લાગે. ફોર એક્ઝામ્પલ મેં આ કોલર પહેલાં બનાવેલી, એક તો કોલરની સાઇઝ મોટી હતી, પ્લસ આ કોલરના એજેસ છે એ ખરાબ થઈ જતા હતા. એટલે આપણે આની અંદર ખાસ કોલર નાની બંને તાલીકી લેવાની, એકદમ ટાઈટ, જેટલું તમે ટાઈટ કરી શકો એટલું ટાઈટ કરી લેવું. અને પછી વધારાનો જેટલો એજ છે એને આપણે કાપી નાખીએ. પછી એક ઉપરની સાઈડ કોલર લગાડી દઈએ છીએ, જે ખાસ કરીને અહીંયા જો એકદમ એજ ટુ લગાડી દીધી, અને એક આ સાઈડ લગાડી દઈએ આપણે. બે બેલેન્સ રાખું છું એટલે આમ સારી પેરેલલ જોઈએ. જેટલું મેક્સિમમ તમે આને દબાવી શકો એટલું દબાવી દો એનું, અને વધારાની એજેસ છે એટલી કાપી નાખો. એ જ તમારે તૈયાર. કોઈ જાતની એકદમ મજબૂત થઈ જશે, અને કોઈ હવે જ્યારે લગાડશે ત્યારે અહીંયા પકડી લગાડશે એટલે ગ્રીપ, એડિશનલ ગ્રીપે મળી ગઈ, એટલે તમારું વાયર ખરાબ નહીં થાય. સો એન્જોય. થેન્ક યુ.